નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્ય સમાચાર વેધર અપડેટ જે છે મળી આવ્યા છે ગુજરાતથી કે ગુજરાતમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા. ચોમાસું સક્રિય થતા વરસાદની આગાહી છે, ત્યારે આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, ત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 3 કલાકમાં વરસાદની સંભાવના છે. ઉમરગામ, દમણ, વલસાડમાં વરસાદની શક્યતા, ત્યારે સુરત, બિલીમોરા સહિત ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. ચોમાસું બેસતા આગામી દિવસોમાં નવી સિસ્ટમ બની શકે છે, જેને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, વેરાવળમાં પડી શકે છે ભારે વરસાદ, ત્યારે જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી અને 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ છે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વ્યક્ત કરાયું, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ખેડૂતો અને મુસાફરોને સાવચેતી રાખવા માટે IMDની અપીલ છે. વેનેઝુએલામાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે, ત્યારે 10,000થી વધુના મોતની આશંકા છે. 4300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તો 39,000થી વધુ લોકો ગુમ હોવાનો દાવો છે. કાટમાળ નીચેથી હજુ પણ અવાજો સંભળાઈ રહ્યા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજારો લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે, ત્યારે USGSએ વધુ જાનહાનિની ચેતવણી આપી છે. 9.5 લાખ કરોડના નુકસાનનો અંદાજ છે, તો રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી છે. વેનેઝુએલાને મદદ કરવા ભારત અત્યારે તૈયાર છે, ત્યારે PM મોદીએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત તમામ પ્રકારની સંભવ મદદ માટે તૈયાર છે, ત્યારે PM મોદીએ મૃતકોના પરિવારજનોને પાઠવી છે શ્રદ્ધાંજલિ અને ઘાયલો જલ્દી સાજા થાય એમના માટે પ્રાર્થના પણ કરી છે. યુપીના કૌશાંબીના કોખરેજ ટોલ પ્લાઝા પર ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. LPG ગેસ ટેન્કર ડિવાઈડર સાથે અથડાયું, ત્યારે અકસ્માત બાદ ટેન્કરમાં વિકરાળ આગ લાગી. ગેસ લીકેજથી આગે રૌદ્ર સ્વરૂપ લીધું છે અને ડ્રાઈવર અને ક્લીનર જીવતા ભડથું થયા છે. 4 વાહનો આગની લપેટમાં આવીને ખાખ થયા, ત્યારે ટોલ પ્લાઝા પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ થયું અને 1 કિલોમીટર વિસ્તાર ખાલી કરાવાયો. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે તરત જ દોડી આવી, ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પોલીસ અને NHAIની ટીમો તૈનાત કરાઈ, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત મચી ગઈ છે, તો કોખરાજ ટોલ પ્લાઝા અગ્નિકુંડ બન્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિકાસ અને વહીવટી કામગીરીના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો વિકાસના વિવિધ પ્રશ્નોને લઈને આમને સામને આવી ગયા હતા. સભા દરમિયાન વિપક્ષના નેતાએ શહેરમાં ખોરંભે પડેલા વિકાસ કાર્યો અને તેમાં થઈ રહેલા વિલંબ મુદ્દે ચીફ ઓફિસરને આડે હાથ લીધા હતા અને વહીવટી તંત્રની કામગીરી સામે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ સામાન્ય સભામાં માત્ર વિકાસના કામો જ નહીં, પરંતુ સભાખંડની અંદર કરવામાં આવેલી બેઠક વ્યવસ્થાના મુદ્દે પણ વિપક્ષ દ્વારા ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. હિંમતનગર પાલિકામાં સત્તા પક્ષના કુલ 37 કોર્પોરેટરોની મજબૂત સંખ્યા સામે વિપક્ષી નેતા એકલા હાથે ભારે પડતા નજરે પડ્યા હતા. વિકાસના મુદ્દે વિપક્ષના આકરા પ્રહારોને પગલે સામાન્ય સભામાં લાંબા સમય સુધી ગરમાગરમ ચર્ચા અને હોબાળા જેવો માહોલ બનેલો રહ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 3.5 લાખ પશુપાલકો માટે સાબર ડેરી તરફથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા વર્ષ 2025-26ની ભાવફેર એટલે કે રિટેઇન્ડ મનીની રકમ આગામી 29 જૂનના રોજ પશુપાલકોના ખાતામાં ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં આ આખરી મહોર મારવામાં આવી છે. સાબર ડેરી દ્વારા આ વર્ષે વાર્ષિક સરેરાશ ભાવ 1,007 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરાયો છે, જે ગત વર્ષના 995 રૂપિયાના ભાવ સાપેક્ષે પ્રતિ કિલો ફેટે 12 રૂપિયાનો સીધો વધારો દર્શાવે છે. ગત વર્ષે સાબર ડેરીએ પશુપાલકોને કુલ 522 કરોડ રૂપિયાની ભાવફેર રકમ ચૂકવી હતી, જ્યારે આ વર્ષે કુલ 560 કરોડ રૂપિયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ચૂકવવામાં આવશે. ગત સાધારણ સભામાં ચેરમેન અને નિયામક મંડળ દ્વારા ભાવફેરની રકમ જૂન મહિનાના
અંત સુધીમાં ચૂકવવાનો જે વાયદો કરાયો હતો તેને અનુસરીને આ વર્ષે પણ 29 જૂનના રોજ બંને જિલ્લાની અંદાજે 1800 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં આ રકમ સીધી જમા કરાવી દેવામાં આવશે. સાબર ડેરીના આ નિર્ણયથી લાખો પશુપાલકોને ચોમાસા પૂર્વે મોટો આર્થિક લાભ અને રાહત મળશે. આજરોજ જે મિટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે. ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને અને એનું વચન અમે પાડ્યું છે. અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ. એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો. અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે. કહી શકાય સાહેબ જે પ્રકારે આમાં દ્રષ્ટિ કેવું ટકા બોલવામાં તકલીફ એ થતી કે એના કાઉના મિલ્કના ફેટ અને બફેલો મિલ્કના ફેટ એ અલગ અલગ રહેતા હોય છે. એટલે જે અગાઉ ટકામાં આપણે બોલીએ તો ટકામાં દરેકની ટકાવારી જુદી જુદી થતી હોય છે. એટલે ટકા આપણે ન બોલીએ પણ 15%ની ઉપર રહેશે ટકા ભાવ ફેર અંદાજે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ચાલતા કૌટુંબિક કલહે અત્યંત કરુણ અંજામ લીધો છે. અહીં એક પત્નીએ જ પોતાના પતિની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક પતિ અવારનવાર દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો, જેનાથી કંટાળીને પત્નીએ આક્રમક પગલું ભર્યું હતું. આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પત્નીએ આ હત્યાને એક અકસ્માતજન્ય મોત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસની ઝીણવટભરી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. તબીબી અહેવાલમાં શરીર પરના ગંભીર ઘા જાહેર થતા પત્નીનો પાપનો ઘડો ફૂટ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જે મરણ જનાર વ્યક્તિ છે તેના પરિવાર અને તેની આસપાસના વ્યક્તિઓ વગેરેને પૂછપરછ વગેરે જે પોલીસની કાર્યવાહી છે તે ચાલુ હતી. સાથે સાથે આ ગુનામાં પોલીસ દ્વારા આ જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ હતું. આ સમગ્ર કેસ દરમિયાન પોલીસને તેના આ જે વ્યક્તિ છે તેના મૃત્યુ બાબતે થોડો ડાઉટ શંકા જતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલ હતી તેની આસપાસના ઈસમોની તથા આસપાસનો જે વિસ્તાર છે એને આજુબાજુ જે પડોશીઓ છે તે તમામની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એવી હકીકત જણાય આવેલ કે આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો. જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. આગળ પૂછપરછ કરતા એ ધ્યાને આવ્યું કે 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા. કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે સચોટ કાર્યવાહી કરીને 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને ચોરીના વિવિધ કિંમતી સાધનો મળી આવ્યા છે, જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, મોંઘી ઘડિયાળો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસની સઘન તપાસ દરમિયાન આરોપીઓની તલાશી લેવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર અને જીવતા કાર્ટેજ પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આરોપીઓ કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ ગંભીર મામલાને પગલે આદિપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ BNSની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ નવો ગુનો નોંધીને આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના અંજારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં ડિમોલિશન ઓપરેશન હાથ ધરીને અંદાજે 67 ચોરસ મીટર જેટલી સરકારી જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે. વહીવટી તંત્રના સત્તાવાર અંદાજ મુજબ દબાણ મુક્ત કરવામાં આવેલી આ કિંમતી સરકારી જમીનની બજાર કિંમત આશરે 8 લાખ રૂપિયા જેટલી થાય છે. લાંબા સમયથી સરકારી સંપત્તિ પર જમાવાયેલા આ ગેરકાયદેસર દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના કે વિરોધ પ્રદર્શનને રોકવા માટે સ્થળ પર મોટો પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. તો આ તરફના અંજાર તાલુકાના ભુવડ ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લેવાયેલા સખત નિર્ણય અંતર્ગત ભુવડ ગામમાં સરકારી જમીન પચાવી પાડીને બનાવવામાં આવેલી એક હોટલના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ દબાણ કિશોરસિંહ ગુલાબસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેની સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી હોટલના આ બાંધકામને સંપૂર્ણપણે દૂર કરવા માટે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અને જોતામાં સમગ્ર ગેરકાયદેસર બાંધકામ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું. અંજાર તાલુકા પ્રશાસન દ્વારા સરકારી મિલકતોને સુરક્ષિત કરવા અને ગેરકાયદેસર કબજાઓ અટકાવવાના ભાગરૂપે આ મેગા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહીને પગલે સરકારી જમીન ઉપર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજાર તાલુકાના સતાપર ગામેથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સતાપર ગામની એક વાડીમાં આવેલી ઓરડીમાં પ્રતિબંધિત કેમિકલ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને નકલી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો. બ્રાન્ડેડ કંપનીઓના નામે આચરતા આ ગેરકાયદેસર નેટવર્કની બાતમી મળતા જ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટના સ્થળેથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, ફિલિંગ મશીન, સીલિંગ મશીન, વિવિધ કંપનીઓના નકલી સ્ટીકર, સરકારી હોલોગ્રામ અને મોટા પ્રમાણમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા પ્રવાહી નમૂનાઓની FSL લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ અહેવાલમાં આ પ્રવાહી હાનિકારક કેમિકલ યુક્ત ડુપ્લિકેટ દારૂ હોવાની વૈજ્ઞાનિક પુષ્ટિ થતા પોલીસે ગુનો નોંધીને જવાબદાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. પંચમહાલના ગોધરાની જીવાદોરી સમાન મેસરી નદી વર્ષોની ઉપેક્ષા અને પ્રદૂષણને કારણે ગંદા નાળામાં ફેરવાઈ ગઈ હતી, પરંતુ હવે ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ નદીનો ભગીરથ પુનરુદ્ધાર થઈ રહ્યો છે. લોક ભાગીદારીથી વહેતી થયેલી આ સરવાણી ગોધરાને ભૌગોલિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવશે, જેનાથી સ્થાનિકોમાં નવી આશા જાગી છે. તો ચાલો જોઈએ પરિવર્તનની આ કહાની. અંધકારને ચીરીને ગોધરાની મેસરી નદી હવે શુદ્ધ જળ પ્રવાહ સાથે લહેરાવા સજ્જ બની છે. આ યોજના હેઠળ ચાલી રહેલા વ્યાપક સફાઈ અભિયાનથી આ ઐતિહાસિક નદીને નવું જીવન મળી રહ્યું છે. આગામી સમયમાં અહીં આધુનિક રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં પણ મક્કમ પગલાં લેવાઈ રહ્યા છે, જેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારને મોકલાવવામાં આવશે. લોકહિતના આ કાર્ય અંતર્ગત નદીમાંથી વર્ષો જૂનો કાદવ કીચડ દૂર કરી તેને ઊંડી કરવામાં આવી રહી છે, જેથી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. નદીનો આ કાયાકલ્પ જોઈને કાંઠા વિસ્તારના પરિવારોમાં ભારે આનંદ અને સંતોષનો માહોલ છે. મેસરી નદીનો આ પુનરુદ્ધાર માત્ર એક સરકારી પ્રોજેક્ટ નથી, પરંતુ પર્યાવરણ સંવર્ધન માટે વહેતો થયેલો જન આંદોલનનો પ્રવાહ છે. પ્રકૃતિ અને માનવજાતના સંબંધને અતૂટ બનાવતો આ પ્રયાસ સ્વચ્છ અને ટકાઉ ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આના ઉપર રિવરફ્રન્ટ જેવો પ્રોજેક્ટ પણ સરકાર અમને મંજૂર કરવા માટેની અપેક્ષા આપી રહ્યા છે. તો ટૂંક સમય એનો પ્રોજેક્ટ પણ બનાવીને અમે રજૂ કરીશું અને ગોધરાની જનતા માટે હાર્દ સમાના નદી એક ફરીથી પુનઃજીવિત થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. અને ગોધરા એક સુંદરતમ પ્રાકૃતિક શહેર તરીકે બધામાં વધારે વિકાસ થઈ શકે અને એની સાથે તમને પ્રકૃતિનો વિકાસ હોય તો લોકોનો વિકાસ હોય, સામાજિકકરણનો વિકાસ હોય, લોકોની આત્મીયપણા વધશે. મારું ઘેર આ નદીના પડ ઉપર છે અને મને ખૂબ આનંદ થયો છે કે અત્યારે આપણી નદીનું જે આ સાફ સફાઈનું અભિયાન ચાલુ છે એનાથી અમને બહુ ખુશી થઈ છે. વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર થયેલા ભીષણ હુમલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી ગયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સિંગાપોરના ફ્લેગ ધરાવતા એક માલવાહક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે.
આ હુમલાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેની ભૌગોલિક સ્થિતિ વધુ વણસી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક પસાર થઈ રહેલા વ્યાપારી જહાજ એવર લવલી સાથે એક સળગતું પ્રોજેક્ટાઇલ ટકરાયું હતું. આઘાતક બ્લાસ્ટના કારણે જહાજનો આખો કંટ્રોલ રૂમ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈરાને અગાઉ જ ચેતવણી આપી હતી કે તેની પરવાનગી વગર આ દરિયાઈ પટ્ટીમાંથી પસાર થતા જહાજો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ હુમલા બાદ વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.